સ્વજનો ચલાણા અને બારગામથી વધારેલા સમગ્ર મહેમાનો, સમગ્ર ભાવુકગણ, આજે આપણે સૌ એક સાથે અહીંયા એક છત્ર નીચે એકત્રિત થયા છે. પ્રભુએ આટલો સુંદર અવસર આપ્યો છે તો આપણે બને એટલો એ સમયનો સદુપયોગ કરી યત્કિંચિત સત્સંગ કરીએ. જો વિષ્ણુ, આજે આપણે સૌ એક અલૌકિક કાર્ય હિસાબે અહીંયા એકત્રિત થયા છે તો એક અલૌકિક ચર્ચા કરવી અનિવાર્ય છે. સૌથી પહેલી વસ્તુ, આપણે બધા વૈષ્ણવ છીએ. બધા માનો છો ને? બધા વૈષ્ણવ છો? આપણે વૈષ્ણવ છીએ પણ વૈષ્ણવતાનું પાલન નથી કરી રહ્યા છે. આપણે કંઠી જરૂર બંધાવેલી છે પણ એ કંઠીનું મહત્વ નથી ખબર હોતી કે કંઠી પાછળ શું કરવું જોઈએ, કંઠી બંધાવી પછી શું, એ હજી નથી કરી રહ્યા. એક વૈષ્ણવ હોવાને નાતે આપણને એ જ્ઞાન હોવું જોઈએ, એવું જીવન આપણું હોવું જોઈએ, એક સાચા વૈષ્ણવનું જીવન હોવું જોઈએ. એ બધી વસ્તુ પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે આજના સમયમાં. કેમ કે આજે તમે જોઈ રહ્યા છો કે બહારની દુનિયા કેવી થઈ રહી છે. લોકોની પરિસ્થિતિઓ બગડે છે, વાતાવરણ બગડે છે, લોકોના મિત્રો બગડે છે. સૌથી પહેલી વસ્તુ તો જેને આપણે સંગ દોષ કહીએ, એ કોની જોડે રહો છો, કોની જોડે નથી રહેતા, એનો આપણા જીવન પર બહુ જ મોટો પ્રભાવ પડે છે વૈષ્ણવ. તો આજકાલ તમે જોવા જાઓ, આપસો મોટાઓની તો પેઢી નીકળી ગઈ પણ જે બાળકો છે, તમે સ્કૂલમાં જાઓ, નિશાળમાં, કોલેજમાં જાઓ, યુનિવર્સિટીમાં જાઓ, છોકરાઓ એટલા બગડી રહ્યા છે કે જેની કોઈ સીમા નથી. એવી બધી જ વસ્તુથી બચીને રહેવું ને એક સાચા વૈષ્ણવનું જીવન જીવવું આપણે ક્યારે જીવી શકીએ? જ્યારે આપણે ધીરે 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 કરીને વૈષ્ણવતા આપણા જીવનમાં લાવીએ. હું તમને એમ નથી કહેતો કે તમે 84-200 વૈષ્ણવ જેવા વૈષ્ણવતાનું જીવન જીવો. એ પરાકાષ્ઠા આખી અલગ છે. જે વાસુદેવદાસ છકડા, જે દામોદરદાસ સરસાની, જે નાગજી ભટ્ટ, એમના જેવું વૈષ્ણવ બનવાનું હું કહેતો બી નથી ને આજે કોઈનું સામર્થ્ય બી નથી. સામર્થ્ય એટલે જેને આપણે ત્રેવડ કહીએ, લાયકાત કહીએ. આજે કોઈની એવી ત્રેવડ નથી, કોઈની એવી લાયકાત નથી કે આપણે એવા વૈષ્ણવ બની શકીએ. પણ એમનું યત્કિંચિત થોડુંક બી यदि જીવનમાં ઉતરે, એ વૈષ્ણવતા ઉતરે તો સાચા વૈષ્ણવ કહેવાય. હવે આપણે પ્રારંભ ક્યાંથી કરવાનો? આપણે કંઠી બંધાવી, વૈષ્ણવ બન્યા, તો આપણું પહેલું પગથિયું શું? સૌથી પહેલી વસ્તુ, આપણે વૈષ્ણવતાના ચિહ્ન ધારણ કરવા જોઈએ. વૈષ્ણવતાના ચિહ્ન શું છે? આજે હું જોઉં છું કે બધા જ વૈષ્ણવ છો પણ 90% લોકોના મસ્તક ઉપર તિલક નથી. એ શું કામ નથી? કેમ કે આપણે એની ગરિમા નથી સમજતા, કે એનું મહાત્મ્ય શું છે નથી સમજતા. એ પ્રભુના ચરણારવિંદ છે અને એ સતત આપણા મસ્તક ઉપર બિરાજમાન રહે એટલા માટે આપણે તિલક ધારણ કરીએ છીએ. તિલક એટલે તમને અહીંયા કરવામાં આવ્યું એ તિલક નહીં, જાતે જે કરીને આવે એને સાચું તિલક કહેવાય. બધા એમ માનો કે અમારા માથા ઉપર તિલક છે, અહીંયા કર્યું, એ તિલક નહીં. જે તમે ઘરેથી પોતાની સ્વેચ્છાથી કરીને આવો, પોતાની ઈચ્છાથી, તે સાચું તિલક છે. કંકુનો ચાંદલો તો કોઈ બી કરી નાખે. તો એ તિલકનું મહાત્મ્ય શું છે વૈષ્ણવ? તિલક અને કંઠી આ બે આપણા બાહ્ય ચિહ્નો છે જેનાથી ખબર પડે કે આ વૈષ્ણવ છે. હવે જો કોઈ બી વિદ્યાર્થી હોય, એ કોઈ સ્કૂલનો કે નિશાળનો યુનિફોર્મ એટલે કે ગણવેશ પહેરીને જતો હોય તો અમને દૂરથી ખબર પડે કે આ જે સ્ટુડન્ટ છે, કે આ જે છાત્ર છે, આ વિદ્યાલયમાં ભણે છે, કે આ સ્કૂલમાં ભણે છે, કે આ યુનિવર્સિટીમાં ભણે છે. તો એમ એક બીજા મનુષ્યને કે બીજા માણસને કેવી રીતે ખબર પડે કે આ માણસ વૈષ્ણવ છે? જ્યારે આપણા માથા પર તિલક ને ગળામાં કંઠી હોય ત્યારે. જ્યારે આપણે એ જ આપણે ગુમાવી ચૂક્યા છે કે એ જ કરવામાં આપણને શરમ આવે છે, તો પછી આપણી ઓળખાણ શું? તમારી ધાર્મિક ઓળખાણ એ તમારા ચિહ્નો જ છે. તમને પ્રભુનું ચરણારવિંદ મસ્તક ઉપર ધારણ કરતા શરમ આવે તો શું હદ થઈ ગઈ વૈષ્ણવ કહેવામાં આવે. એક બહુ જ સુંદર અમારા દાદાજીનો પ્રસંગ છે, શ્રી વજીવનલાલજી મહારાજનો. સુરતમાં દરરોજ એમની પાસે એક વૈષ્ણવ ચરણ સેવા કરવા માટે આવતા. એમનું નામ હતું રજનીભાઈ, આપણે ખાલપડના જ છે.
તો એ દરરોજ દાદાજીની ચરણ સેવા કરવા માટે આવે અને એ દરરોજ તિલક કરીને આવે. તો દાદાજી એ જોઈને ખૂબ આનંદિત પ્રસન્ન થતા. હવે વચ્ચે એમણે તિલક કરવાનું બંધ કરી નાખ્યું. દાદાજીએ પૂછ્યું કે તે તિલક કરવાનું કેમ બંધ કરી નાખ્યું? કે દાદાજી એક વિનંતી છે, હું ઘરેથી બહાર નીકળું ને અને તિલક કરીને નીકળું તો બધા જ શેરીના છોકરાઓ મને જોયા રાખે. એટલે જોયા રાખે ને તો મને થોડુંક આમ વિચિત્ર લાગે, એટલે હું નથી કરતો. ત્યારે દાદાજી એટલો સુંદર ઉત્તર આપ્યો કે અરે તું તિલક કરીને જતો હતો ને એટલે જ તો તને બધા જોતા હતા, બાકી તારા મોઢામાં જોવા જેવું છે શું? તિલક એ વૈષ્ણવની શોભા છે. દાદાજીનો કહેવાનો તાત્પર્ય શું છે કે તિલક વગર એક વૈષ્ણવનું મોઢું અશોભિત લાગે. એ આપણી શોભા છે, આપણી આભા છે. અને જો યદી આપણા મસ્તક ઉપર તિલક અને ગળામાં કંઠી હોય તો યમરાજ બી આપણી બાજુમાં ના આવી શકે. કેમ કે યમરાજને ખબર પડી કે નહીં, આ પ્રભુનો જીવ છે અને મારે અડવાની લાયકાત નથી. કે યમરાજ પાસે એ રાઈટ નથી કે એની પાસે એ કહેવાય ને એનું રાઈટ નથી કે એની પાસે એ પ્રભુત્વ નથી કે તમને એ પકડીને લઈ જઈ શકે, કે તમને દુઃખ આપી શકે જ્યાર સુધી તમારા ગળામાં કંઠીને મસ્તક ઉપર તિલક હોય ત્યાર સુધી. બાકી કર્મો તો આપણે યમરાજ જેવા જ કરીએ છીએ આજકાલ. તો એ આપણી સુરક્ષા છે કે કંઠી અને તિલક આપણને કોઈ બી ખરાબ વસ્તુ કરતા સૌથી પહેલા બચાવે બી છે. હવે જો એક વસ્તુ તમને દાખલો આપું, તમે કંઈક ખોટી વસ્તુ કરવા જતા હો અને તમારા માથા ઉપર તિલક હોય તો તમને શું થાય? નહીં, મારા માથા ઉપર તિલક છે, બીજું જોઈ લેશે તો એવું લાગશે કે આવું કરે છે કે નહીં. ભલે તમને મનમાં એવો વિચાર આવે પણ એ તિલકે તમને ખોટું કર્મ કરતા રોક્યું. તમને ખોટા પગથિયા ઉપાડતા બી તિલક અને કંઠી બચાવે છે. તમને ત્યારે બીક લાગે કે બીજો કોઈ વૈષ્ણવ જોઈ જશે તો મારી છાપ કેવી પડશે, હે કે નહીં? તિલક કરેલું હોય માથા પર તો એટલે આ બધી વસ્તુ સમજવી બહુ જ અનિવાર્ય છે. અને એનું મહાત્મ્ય જેમ મેં કહ્યું કે યમરાજ બી આપણને નથી અડી શકતા, ભલે કેટલા બી કુકર્મી હો તમે, પણ યદી મસ્તક ઉપર કંઠી, ગળામાં કંઠી ને મસ્તક ઉપર તિલક હોય તો યમરાજ કે યમદૂતોનો બી સામર્થ્ય નથી તમને અડી શકે. તે વસ્તુની ગરિમા સમજવી ખૂબ અનિવાર્ય છે. આ તો થયા બાહ્ય ચિહ્નો. બાહ્ય આપણે ચિહ્નો વૈષ્ણવતાના ધારણ કરીએ પણ અંતરમાં જ કઈ ન હોય તો શું મતલબ? તો વૈષ્ણવતાનું મૂળ જે અંતર ચિહ્ન છે કે આપણા હૃદયમાં જે ભાવના બિરાજમાન હોવી જોઈએ એ છે દીનતા, જેને આપણે દૈન્ય કહીએ છીએ, નમણાસ. આપણે કોઈની બી સામે જઈએ, આપણે હંમેશા મોટો હોય નાનો હોય આપણામાં એ દીનતા હોવી જોઈએ, એ પ્રેમ હોવો જોઈએ. એક અકડથી કે એક અભિમાનથી નથી હોવું જોઈએ કે બધા જ છે, બધા જ આ સંસારમાં સારા છે, બધા જ પ્રભુના જીવો છે. એ દીનતા આપણે એક વૈષ્ણવ માત્રમાં હોવી જોઈએ, ત્યારે જેને સાચા વૈષ્ણવ કહેવાય. વિશેષ ન કહેતા આગળ આપણે દાડીજીનું બી દર્શન કરવાનું છે. પ્રભુને જ વિનંતી કરું કે સદૈવ આપ સૌ ખૂબ વૈષ્ણવતાને જીવતા રહો, ખૂબ ખુમારીથી પોતાનો ધર્મ જીવો અને સદૈવ પ્રભુની સેવા કરતા રહો. આપ સૌને પોતાના ઠાકોરજીના ચરણાનંદ પ્રત્યે, પોતાના ગુરુદેવના ચરણાનંદ પ્રત્યે ખૂબ પ્રીતિ જાગે, ખૂબ પ્રેમ જાગે, ખૂબ ભાવના જાગે, એટલું જ કહી મારી વાણીને વિરામ આપું.